ખેડાના કપડવંજના ચિખલોડ ગામની મહિલાઓએ હલ્લાબોલ કર્યો છે। ચિખલોડ ગામનો ફાગવેલ તાલુકામાં સમાવેશ કરાતા વિરોધનો વંટોળ જોવા મળ્યો। કપડવંજ તાલુકા પંચાયતની કચેરીએ મહિલાઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે। મહિલાઓએ ભાજપના ખેસ ઉતારી પ્રમુખ જે.કે. પરમારના ટેબલ પર મૂકી દીધા। ગામને ફાગવેલ તાલુકામાં ઉમેરાતા મહિલાઓએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે। ગામને કપડવંજ તાલુકામાં યથાવત રાખવા મહિલાઓએ રજૂઆત કરી છે। માંગ નહીં સ્વીકારાય તો ચૂંટણી અને ટેક્સનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। તો ખેડાના કપડવંજમાં મહિલાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ચિખલોડ ગામની મહિલાઓ છે તે એકત્રિત થઈ હતી અને વિરોધ નોંધાવ્યો। અને આજ મુદ્દે સંવાદદાતા વિનોદ ફોન લાઈન પર છે। વિનોદ, ખેડાના કપડવંજના ચિખલોડ ગામની મહિલાઓનો વિરોધ અને આજે મોટી સંખ્યામાં વિરોધ કરવા માટે મહિલાઓ પહોંચી હતી, શું કારણ? ભાઈ આપણે ખાસ જણાવું કે ગુજરાત સરકાર દ્વારા જે નવા તાલુકાઓ જાહેર કર્યા તેમાં ફાગવેલ તાલુકો પણ નવો જાહેર કર્યો હતો। અને આપણે જણાવો કે ખેડા જિલ્લાના જે ઉચ્ચ નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીના, એમના દ્વારા તાબડતોબ એની જાહેરાત પણ કરવામાં આવી હતી, જેના પગલે ગામોના સમાવેશને લઈને ઘણા મુદ્દાઓ ઉપસ્થિત થયા હતા। આપણે જણાવો કે 2 વખત તો સરકાર દ્વારા આનો નિર્ણય બદલ્યો છે અને કેટલાક ગામોને બાદબાકી કરવામાં આવી છે, પરંતુ ચિખલોડ ગામ બિલકુલ કપડવંજની નજીક આવેલું હોવાના કારણે એ લોકો ફાગવેલ તાલુકામાં જવા માટે સંમત હતી। અને આપણે જણાવો છેલ્લા 10 દિવસથી ચિખલોડ ગામમાં ધરણા પ્રદર્શન ચાલી રહ્યા છે, પરંતુ કોઈ નેતા કે કોઈ અધિકારી આ જગ્યા પર પહોંચ્યા નથી અને કોઈ એમને સુધર લીધી નથી। તેના કારણે મહિલાઓ ભાજપમાં ખેસ લઈ અને તાલુકા પંચાયતના પ્રમુખ જે.કે. પરમારના ટેબલ પર ઢગલો કરી દીધો હતો। એમણે પોતાનો વિરોધ નોંધાવ્યો છે કે જો અમારું ગામ ચિખલોડને કપડવંજ તાલુકામાં જ રાખશે ને તો જ અન્યથા અમે ચૂંટણી બહિષ્કાર અને સાથે સાથે ટેક્સ બહિષ્કાર કરીશું। જી વૈભવી, બિલકુલ આભાર વિનોદ તમામ જાણકારી માટે। જી ધન્યવાદ। વલસાડના સરુણ